નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હર્ષિલ શાહ. આજે ફરી આપણે પાછા ધોરણ 12 નામના મૂળ તત્વો અકાઉન્ટન્સી વિશેની ચર્ચા કરીશું. પાછલા વિડીયો લેક્ચર આપણે જોયો હશે કે જેમાં ભાગીદારી પેઢી અને ભાગીદાર વિશે માહિતી મેળવી, સાથે સાથે તેના લક્ષણો અને 1932ની કાયદાની જોગવાઈ સમજાય. હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ કે તેમના હિસાબો કઈ રીતે લખાય છે અને તેની અંદર શું સુધારણા વધારણા છે એની આપણે આજે ચર્ચા કરીશું. સૌ પ્રથમ જોવા જઈએ તો વાત કરીએ મૂડીની. તો હમણાં કીધું એ પ્રમાણે આપણે ભાગીદાર વિશે જાણ્યા કે ભાગીદારી પેઢી વિશે જાણ્યું. એમાં એક કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળીને જે બિઝનેસ કરતા હોય એને આપણે શું કહીશું? ભાગીદારી. આપણે જે લાસ્ટ એક્ઝામ્પલ લીધું હતું કે વડાપાઉં માટે એ અને બી બે વ્યક્તિ ભેગા થઈને આપણે લારી ચાલુ કરી હતી. રેડી વાત છે? તો એ વખતે માત્ર એ મૂડી લાવતો હતો, પણ બને એવું કે જો એ અને બી બંને મૂડી લાયા હોય તો શું? ભૂતકાળમાં આપણે જોયેલું કે ધોરણ 11 ની અંદર વાત કરી હતી કે શું હતું. આપણે એવું લખતા હતા કે રાકેશના ચોપડે આમ નોંધ લખો અને 50,000 રૂપિયા રાકેશ પેઢીમાં રોકડા લાવ્યો. તો આપને સારી રીતે નોલેજ હશે કે એની આમ નોંધ આપણે શું લખતા હતા. તમારી પાસે શું આવે છે? રોકડ. કોણ લાવે છે? રાકેશ. રાકેશ કોણ છે? પેઢીનો માલિક. આમ નોંધ શું લખતા હતા? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. બેવડી અસર સહિત આપણે એ વસ્તુ શીખી ગયા હતા. હવે સમજીએ કે જો એ રાકેશ એકલો હતો, એ એકલો પાર્ટનર હતો, એ એકલો વ્યક્તિ એકાંકી પેઢી ચલાવતો હતો તો આપણે એનું નામ લખતા નહોતા. હવે સમજીએ કે જો રાકેશ એકલો હતો અને તમે ડાયરેક્ટ મૂડી લખી દેતા હતા તો આપણને ખબર પડી જતી હતી કે રાકેશ છે, રાકેશનું મૂડી ખાતું છે, રાકેશ મૂડી લાવ્યો છે એટલે મૂડી ખાતે 50,000, રાકેશના 50,000 છે. પણ અહીંયા બે જણા છે. કોણ કોણ? એ છે અને બી છે. હવે આપણે એવું લખીએ કે 50,000 રૂપિયા રોકડા આવ્યા તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, તો એમાં શું કન્ફર્મ થશે કે આ પૈસા એ લાયો કે બી લાયો? ના. તો અહીંયા આપણે એ અને બી માટે જુદું જુદું ઇન્ડિકેટ કરવું પડે કે આ એ લાયો, આ બી લાયો. તો શું ફેરફાર થાય એ જોઈએ. તો લાઈક એ 50,000 રૂપિયા રોકડા પેઢીમાં લાવ્યો, રોકડ આવે છે, રોકડ આવે તો ઉધાર. તો આપણે આમનો શું લખીશું? રોકડ ખાતે ઉધાર તે એ ના મૂડી ખાતે. મતલબ એ વ્યક્તિ પોતે જે ભાગીદાર છે એ વ્યક્તિ 50,000 રૂપિયા રોકડા ધંધામાં લાવ્યો છે એવું સાબિત થાય છે. રેડી? સમજણ પડી? જો બી લાવ્યો હોય તો તે બી ના મૂડી ખાતે. સિમ્પલ છે, ઇઝી. આ ઇઝી ગોઈંગ છે. હવે આગળ સમજીએ તો આ મૂડી ખાતાની વાત થઈ તો મૂડી ખાતા રાખવાની પાછી અહીંયા પદ્ધતિઓ છે. બે પદ્ધતિ, બે જુદી જુદી રીતે અહીંયા મૂડી રાખવામાં આવતી હોય છે. તો ભાગીદારી પેઢીની અંદર બે કઈ જુદી જુદી રીતે મૂડી રાખવામાં આવતી હોય છે? તો એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, બીજું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. આમ તો 12માં છે, નામ વાંચીએ ત્યાં ખબર પડી જાય અસ્થિર અને અસ્થિર એટલે કહેવા શું માંગતા હશે કે અસ્થિર મૂડી ખાતામાં મૂડી સ્થિર રહેતી હશે નહીં, પરંતુ સ્થિર મૂડી ખાતામાં મૂડી કેવી રહેતી હશે? સ્થિર. એમાં કોઈ ફેરફાર જોવા મળતો હશે નહીં. તો સમજીએ, વિશેષ જ્ઞાન મેળવીએ કે એની અંદર કઈ રીતની વાત કરવામાં આવે છે. તો અસ્થિર મૂડી ખાતાની આપણે વાત કરીએ તો અસ્થિર મૂડી ખાતાની અંદર શું હોય કે ભાગીદારના એ મૂડી ખાતાની અંદર એ લોકો એ મૂડી ખાતું જે તૈયાર કરે છે તેમાં એ લોકો મૂડી લાયા હોય, મૂડીમાં વધારો થયો હોય કે ગયા વર્ષની બાકી આગળ લાવવાની હોય, એ દરેક વસ્તુ અસ્થિર મૂડી ખાતાની જમા બાજુ પર દર્શાવવામાં આવે. સાથે વાત કરીએ તો ઉપાડ. ધોરણ 11માં પાકા સરવૈયામાં આપણે મૂડી દેવા બાજુ પર એક સ્ટ્રક્ચર બનાવતા હતા, જો તમને ખ્યાલ હોય તો. મૂડી, વધારો, વ્યાજ, નફો બાદ ઉપાડ, વધારો, વ્યાજ, ખોટ. આવું સ્ટ્રક્ચર આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર તૈયાર કરતા હતા. એ જ વસ્તુ આપણે ખાતા સ્વરૂપે જોતા હોઈએ છીએ, પરંતુ અહીંયા એક કરતાં વધુ વ્યક્તિ છે એટલે વિગત સાથે જોવા જઈએ તો ત્યાં તારીખ, વિગત એ બી, તારીખ, વિગત એ બી. મતલબ અહીંયા બે પાર્ટનર છે, મતલબ એક ખાતામાં રકમની જગ્યાએ બે ખાના જોવા મળે છે, એક એનું છે, એક બીનું છે.
મતલબ મૂડી ખાતું છે બંનેનું સેમ છે એવું જરૂર નથી કે બંને જોડે બનાવવા, બંને અલગ અલગ ખાતા પણ બનાવી શકાય. લાઈક ઉપર હેડિંગ આપી દીધું હોય કે ભાગીદાર એનું મૂડી ખાતું તારીખ વિગત નોપા રકમ રૂપિયા, તારીખ વિગત નોપા રકમ રૂપિયા, એવું ને એવું તમે બીનું અલગથી બનાવી શકો. પણ આપણને સરળતા રહે એના માટે આપણે અહીંયા બંને જોડે બનાવીશું જે આપણને ઈઝી રહેશે. સાથે એની ઉધાર બાજુ પર જે આપણે ત્યાં પાકા સરવૈયામાં મૂડીમાંથી ઉપાડ બાદ કરતા હતા એ જ અહીંયા મૂડી ખાતાની ઉધાર બાજુ પર દર્શાવીશું. આપણે ત્યાં પણ જોઈ ગયા હતા, અહીંયા પણ જોઈશું કે વર્ષના અંતે ઉપાડનું ખાતું બંધ કરીને મૂડી ખાતે લઈ જવામાં આવતું હોય છે. આપણે ત્યાં પણ શીખ્યા હતા આ વસ્તુ. અને આપણે જ્યારે ખાસ આમ નોંધ ભણ્યા ત્યારે તેમાં આખર નોંધની અંદર આ વસ્તુ શીખ્યા હતા કે ખાતા બંધ કરવાની આમ નોંધમાં આ વસ્તુ શીખ્યા હતા. તો આમ નોંધ શું લખતા હતા? મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે. ક્લિયર છે બેટા? તો અહીંયા જોઈએ આગળ તો શું કરવાનું? ઉપાડ પણ ત્યાં આવ્યો, જે રીતે ઉપાડ ત્યાં આવતો તો ઉપાડ પર વ્યાજ ત્યાં આવતું હતું તે જ રીતે અહીંયા ઉપાડ આવશે ને ઉપાડ પર વ્યાજ પણ અહીંયા આવશે. રેડી? ક્લિયર? સાથે સાથે જો આપણે ત્યાં આપણે એક વાત કરતા હતા કે વાર્ષિક હિસાબ તૈયાર કરતા હોય એટલે વેપાર ખાતું, પછી નફા નુકસાન, અને નફા નુકસાનનો નફો કે ખોટ એ આપણે મૂડીના સ્ટ્રક્ચરમાં લઈ જતા હતા. સિમિલર લેવલ પર જો અહીંયા નફો થાય છે, જો અહીંયા ખોટ થાય છે તો એ નફો એ ખોટ અહીંયા આપણે મૂડી ખાતામાં દર્શાવીશું. તો ઉધાર બાજુ પર શું આવે? તમને ખબર જ છે કે ઉધાર બાજુ એટલે બાકી કઈ હશે? ઉધાર બાકી નફા નુકસાન હોય તો એને શું કહીશું? ખોટ. શું કહીશું એને? ખોટ. જો નફા નુકસાન ખાતાની ખોટ થઈ હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ પર આવે, પરંતુ અહીંયા નફા નુકસાન ખાતા પછી નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવતું હોય છે. તો પ્રશ્ન એ થાય સાહેબ નફા નુકસાન ફાળવણી ખાતું નવું આવ્યું, આ શું કહેવા માંગે છે? તો એની વિશેષ ચર્ચા આ મૂડી ખાતાની પદ્ધતિ પછી આપણે નફા નુકસાન ફાળવણી ખાતા વિશે સમજીશું. અત્યારે એટલું સમજીશું કે મૂડી ખાતા અને તેની સાથે રિલેટેડ એટલે ભાગીદારે પેઢી સાથેના જે વ્યવહાર કર્યા છે એ વ્યવહાર નોંધવા માટે નફા નુકસાન પછી એક નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવું પડતું હોય છે. કમ્પલસરી નથી, નફા નુકસાનનો એક ભાગ છે એ બનાવવું જ પડે એવું નહીં, બનાવવું પડતું હોય છે નફો વેચવા માટે. રેડી? એટલે નફા નુકસાન ખાતાની જો ખોટ આવતી હોય તો એ નફા નુકસાન ફાળવણી ખાતાની પણ ખોટ મૂડી ખાતાની ઉધાર બાજુ પર આપણે દર્શાવીએ છીએ. જમા બાજુની વાત કરીએ, હમણાં જોયું પ્રમાણે જો મૂડી લાવતા હોય તો જમા બાજુ પર, બાકી આગળ ખેંચતા હોઈએ તો જમા બાજુ પર. તે ઉપરાંત જો કોઈ ભાગીદારોને મૂડી પર વ્યાજ આપીએ છીએ તો મૂડી ખાતાની જમા બાજુ પર દર્શાવવામાં આવે છે. તેમજ પગાર, બોનસ, કમિશન આવી જુદી જુદી વસ્તુઓની વહેંચણી જો ભાગીદારોને કરવાની વાત થઈ હોય તો મૂડી ખાતાની જમા બાજુ પર દર્શાવવામાં આવતી હોય છે. હવે ખાતાનો અંતનો ભાગ જેને આપણે ખાતાની બાકી શોધવી એમ કહેતા હોઈએ. પહેલાં તો બાકી એટલે શું? આપણે ધોરણ 11માં ભણી ગયા હતા કે જે કોઈ પણ ખાતાની તફાવતની રકમ શોધવી એટલે એને ખાતાની બાકી કહેવાય. તમને ખ્યાલ હશે, તમે ધોરણ 11માં ભણી ચૂક્યા હશો. હવે એવી જ ખાતાની બાકી એટલે જેને આપણે આ લઈ ગયા તરીકે ઓળખતા હતા કે બાકી આગળ લઈ ગયા તરીકે ઓળખતા હતા, અને જ્યાં મૂડી ખાતાની બાકી આપણે પાકા સરવૈયા તરફ ટ્રાન્સફર કરતા હોઈએ છીએ એ બાકી હવે શોધવાની. તો જો જમા બાજુનો સરવાળો વધારે હોય અને ઉધાર બાજુ પર એ ચોરસ બોક્સ આવે, મતલબ કે બાકી જમા મળતી હોય તો એ બાકી આપણા માટે મૂડી કહેવાય. ઓકે, મૂડીનો વધારો કહેવાય. કેટલા રૂપિયા વધ્યા છે વર્ષના એ સાબિત થાય. તો આપણે એને ઉધાર બાજુ પર દર્શાવીશું કે બા આ લઈ ગયા અને આ રકમ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લઈ જશે. પરંતુ જો ઉધાર બાજુનો સરવાળો વધારે આવતો હોય, મતલબ એ લોકો જેટલી મૂડી લાયા છે મૂડી લાયા કરતાં એ લોકોએ વધારે વાપરી છે, એ લોકો વધારે ઉપયોગ કરેલો છે, તો એ બાકી જમા બાજુ પર આવતી હોય તો જમા બાજુ પર લખીશું બા આ લઈ ગયા અને આ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ અસ્થિર મૂડી ખાતા એ પૂર્ણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જો આ આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ વિશે નોલેજ મેળવ્યું, હવે ત્યારબાદ સ્થિર મૂડી ખાતા. અસ્થિર મૂડી ખાતાને આપણે હંગામી મૂડી ખાતા તરીકે ઓળખતા હોય છે. એક માર્કનો MCQ પૂછાતો હોય કે અસ્થિર મૂડી ખાતાને બીજા કયા નામે ઓળખાય છે? હંગામી મૂડી ખાતા તરીકે. તેવી જ રીતે સ્થિર મૂડી ખાતાને આપણે કાયમી મૂડી ખાતા તરીકે ઓળખીશું. શોર્ટ એન્ડ સ્વીટ મસ્ત નામ આપેલું છે સ્થિર મૂડી ખાતા. તો સ્થિર મૂડી ખાતા નામ પરથી સમજણ પડે કે મૂડી કેવી હશે? સ્થિર.
જો દરેક વર્ષે મૂડી પર વ્યાજ મળતું હોય તો મૂડી જો સ્થિર હોય તો મૂડી પર વ્યાજ કેવું મળે? સ્થિર. મતલબ જો મૂડીમાં ફેરફાર જોવા મળતો ના હોય તો મૂડી પર વ્યાજમાં પણ ફેરફાર જોવા મળે નહીં. મતલબ જે શરૂઆતની બાકી બા આ લાવ્યા છે એ જ આપણી આખરની બાકી બા આ લઈ ગયા હોય. જે નવા વર્ષે પાછી બા આ લઈ ગયા એની એ જ આવે તો બા આ લઈ ગયા પણ એની એ જ આવે. કોઈ ફેરફાર જોવા મળતો નથી. મતલબ જો શરૂઆતની બાકી 50,000 છે તો આખરની બાકી 50,000 છે. બીજા વર્ષની શરૂઆતની બાકી 50,000 છે તો આખરની બાકી પણ 50,000 છે. તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં એ લોકો જે મૂડી લાવતા હોય છે તે કેવી રાખતા હોય છે? સ્થિર. ફેરફાર જોવા મળતો નથી. સમજો વિદ્યાર્થી મિત્રો. પરંતુ એની અંદર આપણે જોવા જઈએ તો જો કોઈ ભાગીદાર એની અંદર વધારાની મૂડી લાવે છે તો એવા સંજોગો પર માત્ર મૂડી ખાતાની અંદર એ દર્શાવવામાં આવતું હોય છે. તો સાહેબ માત્ર મૂડી ખાતાની અંદર દર્શાવવામાં આવતું હોય તો મિનિંગ બીજું ખાતું તૈયાર કરવામાં આવે છે? હા. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બે ખાતા તૈયાર કરવામાં આવે છે. ફર્સ્ટ મૂડી ખાતું કે જેમાં માત્ર મૂડી દર્શાવાય એટલે એ સેમ ટુ સેમ રહે. તો બીજું ચાલુ ખાતું. મતલબ સ્થિર મૂડી ખાતાની અંદર રહેલી મૂડી સિવાયની દરેક વિગત એ આપણે ચાલુ ખાતામાં દર્શાવીશું. કેવી? તો આપણે અસ્થિર મૂડી ખાતાની અંદર શીખી ગયા હતા કે ભણી ગયા હતા કેટલી વસ્તુઓ આવતી હતી, કઈ કઈ જુદી ખાતાઓની અસર આપતા હતા. એ દરેકે દરેક અસર મૂડી સિવાયની દરેક અસર આપણે ચાલુ ખાતામાં આપીશું. સાથે સાથે ચાલુ ખાતાની જો વાત કરતા હોઈએ તો આપણે વાત કરીએ કે મૂડી ખાતામાં સાહેબ બા આ લાવતા હતા ને શરૂઆતની બાકી મૂડી ખાતામાં લખતા હતા. તો આની અંદર તો બે ખાતા અલગ થઈ ગયા. ચાલુ ખાતું અલગ થઈ ગયું, મૂડી ખાતું અલગ થઈ ગયું. તો મૂડીની બાકી મૂડીમાં તો શું ચાલુ ખાતાની બાકી હોય? યસ, ઓબ્વિયસલી હોય. કેમ? તો કે મૂડી સિવાયની બાકી અસર આપીશું આની અંદર. તો પછી આની બાકી મળતી હોય તો એની બાકી આગળ પણ આવતી હોય. શરૂઆતમાં બા આ લાવ્યા લખતા હોઈએ તો એ બાકી આપણે આ ચાલુ ખાતાની અંદર દર્શાવતા હોય. આ ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે. જનરલી મૂડી લાવતા હોય તો મૂડીની જમા જ બાકી હોય. પણ ચાલુ ખાતાની અંદર એવું થતું હોય કે કદાચ એ લોકોએ વધારે ઉપાડ કર્યો હોય. ઉપાડ એટલે તમને ખબર જ હશે કે માલિક રોકડ, મિલકત કે માલ સામાન અંગત ઉપયોગ માટે લઈ જતો હોય તો એને ઉપાડ કહેવાતો હોય. તો આવો ઉપાડ તેમની મૂડી ખાતામાંથી વર્ષના અંતે બાદ થતો હોય છે. તો એ દર્શાવતા હોઈએ. મતલબ એ ચાલુ ખાતા કરતાં વધી ગયું હોય તો મતલબ ઉધાર બાકી બી પ્રાપ્ત થવાની શક્યતાઓ છે તો એ પણ આવતી હોય. તો સાથે સાથે જો મૂડી પર વ્યાજ ચૂકવતા હોઈએ, ઉપાડ પર વ્યાજ લેતા હોઈએ તો એવા કન્ડિશન પર ચાલુ ખાતાની બાકી હોય તો ચાલુ ખાતાની બાકી પર પણ વ્યાજ આપવું પડતું હોય અને ચાલુ ખાતાની બાકી પર પણ વ્યાજ લેવું પડતું હોય. પરંતુ આના માટેની કરારમાં જોગવાઈ હોવી જરૂરી છે, ઉલ્લેખ હોવો જરૂરી છે. જો એ હોય તો જ ચૂકવાય, તો જ મેળવાય. જો ના હોય તો 1932ની કાયદાની જોગવાઈ પ્રમાણે એ વ્યાજ લઈ શકાતું નથી કે વ્યાજ ચૂકવવાનું રહેતું નથી. સિમિલર લેવલ પર જેમ આપણે અસ્થિર મૂડી ખાતા એટલે કે હંગામી મૂડી ખાતાની અંદર બાકી શોધતા હતા તે જ રીતે ચાલુ ખાતાની અંદર પણ આપણે બાકી શોધીશું. અને એ બાકી જે મળતી હોય, ઉધાર બાકી મળતી હોય કે જમા બાકી મળતી હોય, જો જમા બાકી મળતી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર દર્શાવીશું. અને જો ઉધાર બાકી મળતી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દર્શાવીશું. સિમિલર આ બે વસ્તુ આપણે શીખ્યા. અસ્થિર મૂડી ખાતા, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિનું બીજું નામ હતું હંગામી મૂડી ખાતા. સ્થિર મૂડી ખાતા પદ્ધતિનું બીજું નામ હતું કાયમી મૂડી ખાતા. આ બે મૂડી ખાતા પદ્ધતિથી આપણે ભાગીદારી પેઢીના હિસાબો તૈયાર કરી શકતા હોઈએ છીએ. જે એ લોકોની ઇન્ડિવિજ્યુઅલી પ્રોબ્લેમ છે કે એ લોકો શું કરી રહ્યા છે, કઈ રીતે મેથડ્સ રાખી રહ્યા છે, આપણને એનું ઇન્ડિકેશન આપેલું હોય એ પરથી આપણે સમ ગણતા હોઈએ છીએ. હવે આપણે આગળ વાત કરીશું નફા નુકસાન ફાળવણી ખાતા વિશે. તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું જે એક નફા નુકસાન ખાતાનો જ ભાગ છે. મતલબ જ્યારે આપણે એકાંકી પેઢીના હિસાબ તૈયાર કરતા હતા તો મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ આ નફા નુકસાન ખાતામાં જ દર્શાવી દેતા હતા. એની જગ્યાએ જો ભાગીદારે પેઢી સાથેના જો કોઈ વ્યવહાર કર્યા હોય તો તે માટે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા બે એક અલગ પોર્શન તૈયાર કરવામાં આવતો છે જે પોતાના ઇન્ડિવિજ્યુઅલ વ્યવહાર નોંધવા માટે રચાતા હોય છે. આ બનાવવા જરૂરી નથી હોતા. તમે જેમ ધોરણ 11ની અંદર પાકા સરવૈયાના મૂડી દેવા બાજુ પર સ્ટ્રક્ચર બનાવતા હતા એવા બે ભાગીદારનું અલગ અલગ સ્ટ્રક્ચર બનાવીને પણ આ દાખલો ગણી શકો છો.
પણ આપણને સરળતા રહે એટલા માટે આપણે એનું મૂડી ખાતું અલગથી તૈયાર કરતા હોય છે. સેમ ટુ સેમ નફા નુકસાન ફાળવણી ખાતું તમે અલગ ના બનાવો અને નફા નુકસાન ખાતામાં જ એને એડ કરી દો તો બી ચાલે છે. એને કમ્પલસરી અલગ બનાવવું એ જરૂરી નથી. તો એ રીતે પણ આપણે અલગ એટલા માટે બને છે કે આપણને સરળતા રહે. તો એ ઇઝી રહેતું એટલા માટે બનાવતા છો. તો એવા નફા નુકસાન ફાળવણી ખાતા જે નફા નુકસાનનો જ એક ભાગ છે, જે ભાગીદારોને નફો કે નુકસાન વહેંચવા માટે બનાવવામાં આવતું હોય છે, તો એવું આપણું નફા નુકસાન વહેંચણી ખાતું, જેને બીજા નામ તરીકે ઓળખે છે નફા નુકસાન વહેંચણી ખાતું, આપણે અહીંયા તૈયાર કરવાનું છે. તો આ નફા નુકસાન વહેંચણી ખાતામાં શું દર્શાવવામાં આવતું હોય છે, એની અંદર શું આવતું હોય છે, એની વિગતવાર ચર્ચા કરવા જઈએ તો નફા નુકસાન ખાતાની અંદર જો એનો નફો કે ખોટ એટલે કે એની ઉધાર બાકી કે જમા બાકી આપણે મેળવી હોય, મતલબ કે વેપાર ખાતું, વેપાર ખાતામાંથી કાચો નફો કે કાચો ખોટ નફા નુકસાન ખાતે લાયા, અને આ નફા નુકસાન ખાતે કાચો નફો કે કાચી ખોટ લાવ્યા બાદ જે નફો એટલે કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ આવી જે પહેલા ધોરણ 11માં એકાંકી પેઢીના કારણે જે તે વ્યક્તિ કે જે તે માલિકને તરત જ ચૂકવી આપતા હતા, તેના મૂડી ખાતે લઈ જતા હતા, એની જગ્યાએ હવે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર એને દર્શાવવામાં આવતું હોય છે. કારણ શું? તો ભાગીદારોએ તેમનો નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચવાનું તે એના અનુસંધાન એ લોકોના કરારનામામાં લખ્યું હોય એ પ્રમાણે જતું હોય, ને જો કરારનામું ના દર્શાવ્યું હોય તો એને સરખે હિસ્સે વહેંચવાનું હોય, તેની વિગત દર્શાવવા માટે એને વહેંચવા માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં તેને લાવવું પડતું હોય છે. સાથે સાથે નફા નુકસાન ફાળવણી ખાતામાં શું અસર આપવામાં આવતી હોય છે, તો જેવું આપણે ભાગીદારોના મૂડી ખાતામાં જોઈ એની બીજી અસર, કારણ કે આપણે જે હિસાબી પદ્ધતિ શીખી રહ્યા છે કઈ છે? દ્વિનોંધીનામા પદ્ધતિ. મતલબ એની એક અસર ઉધાર તો બીજી કઈ જતી હોય? જમા. તો બે અસર આપતા હોય ને બંનેની અસર કઈ કઈ જગ્યા પર દર્શાવી એના માટેનું જો ભાગીદારોના મૂડી ખાતે અસર આપી તો એની જનરલ બીજી અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપતા હોય છે. કઈ રીતે? તો સમજીએ. તો મૂડી પર વ્યાજ આપણે ભાગીદારોને ચૂકવી આપતા હતા. તો મૂડી પર વ્યાજ ચૂકવી આપતા હતા તો એ વખતે મૂડી પર વ્યાજ મળ્યું તો ભાગીદાર માટે શું કહેવાય? મને મળ્યું, હું ભાગીદાર છું, મને મૂડી પર વ્યાજ મળ્યું તો ભાગીદાર માટે શું કહેવાય? આવક. પણ આ વ્યાજ કોણે ચૂકવ્યું? તો કે પેઢીએ. પેઢીએ માલિકને કીધું કે લો આ 500 રૂપિયા કે લો આ 1000 રૂપિયા તમારા મૂડી પરનું વ્યાજ. આ મૂડી પરનું વ્યાજ પેઢીએ માલિકને આપ્યું તો માલિક માટે બની આવક, તો પેઢી માટે શું બન્યો? ખર્ચ. ખર્ચ ક્યાં દર્શાવાય? ઉધાર બાજુ પર. કયા? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આપણે દર્શાવતા હતા ધોરણ 11માં, પરંતુ પેઢી અને માલિક વચ્ચેનો આ વ્યવહાર ઇન્ડિવિજ્યુઅલ બન્યો તો હવે આપણે તેને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર દર્શાવીશું, કારણ કે નફા નુકસાન ફાળવણી ખાતું એ પણ એક નફા નુકસાનનો જ ભાગ છે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર આપણે મૂડી પર વ્યાજ ચૂકવી આપીશું કે ત્યાં દર્શાવી દઈશું. જેટલા ભાગીદાર હોય 1 2 3 ABC XYZ PQR જે પણ ભાગીદાર હોય એ બધા ભાગીદારનું મૂડી પર વ્યાજ આપણે ત્યાં નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર દર્શાવીશું. કેમ? કારણ કે એ વ્યાજ આપણે ચૂકવી આપ્યું, આપણે એટલે પેઢીએ. તો પેઢી માટે શું થયો? ખર્ચ. માલિકને મળ્યું, માલિક માટે શું થઈ? આવક. આવક થઈ એટલે ક્યાં દર્શાવ્યું? ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ પર, જે આપણે અગાઉ જોઈ ગયા. રેડી જઈ રહ્યું છે? પરફેક્ટ છે? ડન છે? આગળ જોઈએ છે. હવે જો મૂડી પર વ્યાજ આપણે ચૂકવી આપ્યું તો વટથી કહી શકીએ કે ભાઈ ઉપાડ પર વ્યાજ લાવો. ક્યારે? કરારમાં જોગવાઈ હોય ત્યારે. જો કરારમાં જોગવાઈ કરેલી છે અને ઉપાડ પર વ્યાજ માગી રહ્યા છે તો ઉપાડ પર વ્યાજ આપણી જોડે આવશે એટલે પેઢીને મળશે. પેઢી જોડે આવ્યું તો પેઢી માટે શું કહેવાશે? યસ, ધેટ્સ ઇટ, આવક. તો માલિક માટે શું કહેવાય? ખર્ચ. તો માલિક માટે ખર્ચ હતો એટલે માલિકના મૂડી ખાતાની આપણે ઉધાર બાજુ પર દર્શાવતા હતા, જે આપણે આગળ મૂડી ખાતામાં જોઈ ગયા. તો માલિક માટે ખર્ચ હતો તો પેઢી માટે શું થઈ? આવક. તો આવક ક્યાં દર્શાવીશું? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર. ઇઝી જઈ રહ્યું છે, ઇઝી ગોઈંગ હશે. જો કોઈ તકલીફ હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો કે સાહેબ આમાં શું કરી શકાય, સમજી શકાય છો. તમને પ્રત્યુત્તર મળશે ત્યાં જરૂરથી આગળ વાત કરીએ છીએ. તો હવે એ જ વખતે વાત થઈ કે મૂડી ખાતાની અંદર પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ભાગીદારને ચૂકવી આપવામાં આવતું હોય છે. જો કન્ડિશન્સ હોય, જો એ કામ કરતો હોય ને આપણે કીધેલું હોય, કરારમાં ઉલ્લેખ હોય તો એને ચૂકવી આપવું પડતું હોય છે. તો આ આપણે એને ચૂકવી આપીએ છીએ. કોણ ચૂકવી આપે છે? પેઢી ચૂકવી આપે છે. કોને ચૂકવી આપે છે? ભાગીદારને ચૂકવી આપે છે. શું ચૂકવી આપે છે? પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. ફરી બોલું છું, શું ચૂકવી આપીએ છીએ? પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. કોને ચૂકવી આપીએ છીએ? ભાગીદારને ચૂકવી આપીએ છીએ. કોણ ચૂકવી આપે છે? પેઢી ચૂકવી આપે છે. તો પેઢી માટે શું કહેવાય? ધેટ્સ ઇટ, ખર્ચ.
તો ખર્ચ શું કહેવાશે? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર આપણે ખર્ચ દર્શાવીશું અને આ બધું એને મળતું હતું તો પેઢી માટે ખર્ચ હતો તો માલિક માટે શું? આવક. તો મૂડી ખાતાની અંદર આપણે ક્યાં દર્શાવતા હતા? જમા બાજુ પર. એકદમ ઇઝી જઈ રહ્યું છે, કોઈ તકલીફ વાળું નથી. બે ભાગ એના એ છે, ખાલી આપણે એને જુદા કરીને પોષણ અલગ કરાય જેથી આપણને એ સરળતા રહે. રેડી વિદ્યાર્થી મિત્રો? સાથે ધોરણ 11માં જોગવાઈ અને અનામત નામના ચેપ્ટરમાં પણ આ વસ્તુની ચર્ચા થઈ ગઈ હતી કે વર્ષના અંતે જો કોઈ ફંડ કે કોઈ અનામત અલગથી ઊભી કરી આપવામાં આવતી હોય તો તે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી જોગવાઈ કરવામાં આવતી હોય છે. તો શું લખતા હતા? આમ નોંધ શું લખતા તે વખતે કે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે. તો એ જ વસ્તુની ખતવણી કે એનો ઉલ્લેખ અહીંયા થાય કે જો આવી કોઈ અનામત, જોગવાઈ, નિધિ, ફંડ, બચત, ભંડોળ ઊભું કરવામાં આવતું હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર એના દર્શાવવામાં આવતું હોય છે. અહીંયા આપણે સામાન્ય અનામત કે ફંડ તરીકે ઓળખીશું જે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર દર્શાવાય. એની જોગવાઈ જો હવાલામાં હોય ને આપણે અંતમાં કરતા હોઈએ તો એ અલગથી વાત થઈ. સાથે હવે એની પણ ખાતાની બાકી શોધતા હોઈએ તો એ ખાતાની બાકી દર્શાવતા હોઈએ તો જો ઉધાર બાકી આવતી હોય કે જમા બાકી, એ વાત થઈ પ્રમાણે નફો આવતો હોય કે ખોટ જે ભાગીદારોને તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવતા હોય છે. પણ જો કરારમાં કોઈ ઉલ્લેખ નથી કે પ્રમાણ શું, તો સરખે હિસ્સે દરેક ભાગીદારને વહેંચવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું એક નફા નુકસાન ફાળવણી ખાતું થયું કે જેની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે દરેકે દરેક મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન જો અલગથી સામાન્ય અનામત કે ફંડ રાખવામાં આવતું હોય તો પણ અહીં દર્શાવવામાં આવતું હોય છે. સાથે જોઈએ તો મેનેજરને જો કમિશન આપવાનું હોય જે અંતમાં હોય, એક એ ટોપિક આપણે નાના દાખલાની અંદર મહત્વપૂર્ણ છે એ સમજીશું, તો એ પણ અહીંયા દર્શાવવામાં આવતું હોય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ જે વાત થઈ એ ભાગીદારોના નફાની વહેંચણી કરવા અંગે કે નફા નુકસાન ફાળવણી ખાતાની વાત થઈ અને આ નફા નુકસાન ફાળવણી ખાતાનો નફો કે ખોટ જે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવતો હોય છે, જે આપણે અગાઉ અસ્થિર અને સ્થિર મૂડી ખાતા વખતે એનો ઉલ્લેખ કરેલો હતો અને દર્શાવેલો હતો. તો હવે આપણે આના પછીના લેક્ચર્સની અંદર જોવા જઈશું કે ચેપ્ટર પ્રથમ ભાગીદારી વિષય પ્રમેયના નાના નાના મસ્તીખોર ટાવર એટલે કે 3 માર્કના જે દાખલા આવતા હોય છે કેવા હોય છે એની ચર્ચા આપણે નેક્સ્ટમાં કરીશું. તેમજ સાથે સાથે જો આપે આ વિડીયો લેક્ચર જોયો અને આપે જ્ઞાન મેળવ્યું અને તમને ગમ્યું હશે તો આ જ્ઞાન મેળવ્યા પછી જો તમારે માર્ચમાં ઉત્તીર્ણ પરિણામ લાવવું છે તો માત્ર જોવાથી નહીં જોડાવાથી આવશે. એટલે તો સ્માર્ટની ટેગલાઇન છે કે પરિણામ જોવાથી નહીં જોડાવાથી આવે છે. અને જોડાવા માટે આજે જ સંપર્ક કરો. અમારી નરોડા, નવા નરોડા અને બાપા સીતારામ ચોક નજીક અમારી જુદી જુદી સંસ્થાઓ આવેલી છે અને તમારું રજીસ્ટ્રેશન કરાવો અને તમારા માર્ચના બોર્ડના પરિણામ માટે મેક્સિમમ પ્રયત્ન અમે કરીશું. તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.